નવસારીથી સીધી જ તસવીરો જે સામે આવી રહી છે। નવસારીમાં જે આટલા દિવસોનો જળ પ્રલય જોવા મળી રહ્યો છે ત્યારબાદની એક્સક્લુઝિવ ડ્રોન તસવીરો આપ ન્યૂઝ કેપિટલના માધ્યમથી નિહાળી રહ્યા છો। આ એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। નવસારીમાં જે પ્રકારે જળ પ્રલયની સ્થિતિ છે, રસ્તાઓ અત્યારે ફિલહાલ જે રસ્તાની ગલીઓ છે તે પણ નદી જાણે બની ગયા હોય તે રીતે શહેર જાણે ટાપુ બની ગયું હોય, બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી તસવીરો આપ નિહાળી રહ્યા છો। નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણીનો કહેર સતત યથાવત છે। નદી બે કાંઠે વહી રહી છે। આપ તસવીર નિહાળો જે રીતે અહીં ખાસ પાણીનો પ્રવાહ પણ સતત વધતો જઈ રહ્યો છે। પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા। હજુ પણ આજે ઓરેન્જ એલર્ટ નવસારી માટે આપવામાં આવ્યું છે। આજે હજુ પણ વરસાદની આગાહી છે। છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે। નવસારીની આ ડ્રોન તસવીરો આપ નિહાળી રહ્યા છો। શહેરના મુખ્ય માર્ગો અત્યારે કઈ રીતે નદીઓ બની ગયા છે, આ જાણે વેનિસની તસવીરો નિહાળી રહ્યા હો તેવી સ્થિતિ છે અત્યારે ફિલહાલ। સંવાદદાતા જીગર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે નવસારીથી જોડાઈ રહ્યા છે। જીગર, એકદમ ડ્રોનની જે તસવીરો છે તે એવું બતાવે છે કે નદીઓ બની ગયા છે, રસ્તાઓ પાણી ઓસરી રહ્યા છે કે નહીં, અને આ તસવીરો કયા કયા વિસ્તારો જોઈ રહ્યા છીએ અમે એ પણ જણાવો। જી, ખાસ કરીને અહીંયા વાત કરવામાં આવે તો સમગ્ર નવસારી શહેરમાં આજે વહેલી સવારથી ઘોડાપૂરની પરિસ્થિતિ હતી। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે, વેરાવળ વિસ્તાર છે, રંગુલવાલા નગર જે છે, રિંગ રોડ છે, શાંતાદેવી રોડ ઉપર પાણીમાં ગરકાવ બન્યા હતા। ખાસ કરીને હાલ જે છે તે પૂર્ણા નદીની સપાટી 30 ફૂટ ઉપર પહોંચી છે। હાલ પાણી સ્થિર બન્યા છે, પરંતુ 30 ફૂટ સપાટીના કારણે સમગ્ર નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ બની ગયા છે। અનેક લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। 2500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શહેરના જે મુખ્ય નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે રહેણાંક વિસ્તાર આવેલો છે, શાંતાદેવી રોડ, જે વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોને ઘરથી સ્થળાંતર કરવું પડ્યું છે। એપાર્ટમેન્ટમાં લોકો ફસાયા છે। લગભગ પેડ સુધીના પાણી સમગ્ર વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપર અને મુખ્ય બજારોમાં ફરી વળ્યા છે। જી યસ, બિલકુલ જીગર, આ તસવીરો અમે નિહાળી રહ્યા છીએ। ખાસ અત્યારે ફિલહાલ નદીઓ બની ગયા છે, રસ્તાઓ જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, અન્ય જે પ્રકારે હજુ પણ તંત્રની આગાહી, કારણ કે જીગર આજે પણ હજુ ઓરેન્જ એલર્ટ છે, અત્યારે વરસાદની શું સ્થિતિ છે એ પણ જણાવો। શું પાણી ઓસરી રહ્યા છે, શરૂઆત થઈ છે કે નહીં જીગર? જી યસ, વાત કરવામાં આવે તો આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું નવસારી જિલ્લા, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રએ રાહતનામું દીધો છે, કારણ કે સવારથી વરસાદ બંધ છે સમગ્ર નવસારી જિલ્લામાં, જેને પગલે હાલ જે પાણી છે તે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ 30 ફૂટ ઉપર જે સપાટી છે તે સ્થિર બની છે। હાલ સ્થાનિક વરસાદ નથી અને ઉપરવાસમાં પણ વરસાદ બંધ થયો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર પાણી ઓસરવાની આશા લઈને બેઠું છે। જી યસ, જીગર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે।